નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે જ્યારે થ્રેશરોની વાત આવતી હોય ત્યારે યોગી થ્રેશરને કેવી રીતે ભૂલાય? માર્કેટની અંદર બહુ જૂનું નામ છે. અત્યારે જે પાછળ તમે જોઈ શકો છો, આપણે દેશી ભાષામાં આને ડબ્બો કહેવામાં આવે છે. હવે આ ડબ્બો છે એની આપણે બધા સ્પેસિફિકેશન જાણીશું અને પાક છે એને સીધો તમારા ખેતરમાંથી લઈ અને ઘરે જ નાખવાનો રહે છે. બીજો કાંઈ વસ્તુની તમારે જરૂર નથી હોતી. ભૂકાની જો આપણે વાત કરીએ તો પાછળની સાઈડ સ્ટોર થઈ જાય છે અને જે માલ છે એ ઉપરની સાઈડ સ્ટોર થાય છે. પણ બધી વસ્તુ એકદમ ડિટેલમાં આપણે મેળવશું. અને જે આ થ્રેશર છે એ આપણા બળદેવભાઈનું છે, તો બળદેવભાઈ પાસેથી જ આપણે બધી ડિટેલ મેળવશું. બીજી વાત એ કે બળદેવભાઈ પણ યુટ્યુબર છે એટલે સારી રીતે તમને એક્સપ્લેન કરશે. તો સૌથી પહેલા નમસ્કાર બળદેવભાઈ, અમારા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. હવે પેલા તો તમે કેટલા વર્ષથી આ યોગી થ્રેશર છે લીધેલું છે એ જણાવો. પછી મારી પાસે 1.5 વર્ષ થઈ ગયું છે. ઓકે. અને મેં એક પહેલા લીધું, આ પછી બીજું લીધું. ઓકે. મારી પાસે 2 અત્યારે હાલમાં છે આ મોટા થ્રેશર. ઓકે, હાલમાં પણ બળદેવભાઈ પાસે 2 છે. હવે ધીમે ધીમે બળદેવભાઈ આપણે આના સ્પેસિફિકેશન જાણીએ. અમે એક્સપ્લેન કરશું એના કરતાં તમારી પાસે 2 વર્ષ થયા છે, તો તમે જ ધીમે ધીમે બધી વસ્તુ એક્સપ્લેન કરો, જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને પણ સારી રીતે બધું સમજાય અને આપણે આગળ વધીએ અને આખું જે થ્રેશર છે એને ધીમે ધીમે એક્સપ્લેન કરીએ. જો મેન તો આપણે એક આનો ફાયદો આપણે કહી દઈએ. યસ. કે ખેડૂતને શું ફાયદો થાય થ્રેશરથી. હા હા. તો જો કે આપણે ગમે પાક હોય કે એક તો ખેતરમાં નીકળી જાય, એને સ્ટોર કરવો નથી પડતો. ગમે ત્યાં ખેતરમાં પાથરા પડ્યા હોય તો આ ખેતરમાં ચાલ્યું જાય નીકળી જાય, એટલે એનો જે લેબલ ચાર્જ હોય એ ઘટી જાય છે. અને બીજા નંબરમાં કે આપણે સ્ટોરેજ કરતા હોય નાના ભરિયા કે આપણે દેશી ભાષા, એમાં ઘણી વસ્તુ એવું થતી હોય, ઘણી વાર ઘાર બેસી જતો હોય, ભરિયાનો સ્ટોક કરેલો હોય, અમુક લીલી વસ્તુ ભેગી થઈ ગઈ હોય તો એનો ભેજ ઉઠતો નથી. તો આમાં બેનિફિટ એ છે કે પાથરે ગમે વસ્તુ પડી હોય ને એટલે ભેજ જલ્દી ઉઠે અને આમાં કાઢવું થોડુંક સહેલું પડે એમ. બરાબર છે. કારણ કે મિત્રો આપણે જે આ છે આના કોઈ ભરિયા કરવાની જરૂર રહેતી નથી. સીધું જ તમે આ જોઈ શકો છો, ખેતરની અંદર ચાલતું જાય અને આપણે જે છે પાથરા સીધા છે આની અંદર નાખતા જઈએ. હવે પાથરા કઈ જગ્યાએ નાખવાના હોય છે એ પણ એક્સપ્લેન કરો. મોસ્ટલી બધાને ખબર જ હોય છે, પણ પાથરા આપણે અહીંથી ઓરવામાં આવે છે. બરાબર. અહીંથી ચેન દ્વારા ઉપર જાય છે કટરમાં. અહીંયા એનું કટર આવેલું છે. ત્યાંથી ટૂંકમાં આપણું જે દેશી ઓપનર હોય ને એ જ સિસ્ટમ છે બધી. બાકી ઉપર જે સ્ટોરેજ રાખી દીધું, પાછળ ભૂસો માટે ડબ્બો બનાવી નાખ્યો. મતલબ કે અહીંયાથી જે છે સીધો જે પાથરો હોય આની અંદર જાય છે અને ત્યાંથી પાર્ટીશન પડી જાય છે. ભૂકો છે એ પાછળની સાઈડ વયો જાય અને જે માલ છે ઉપરની સાઈડ સ્ટોર થાય છે. બરાબર. હવે આ ઉપરની સાઈડ માલ સ્ટોર થાય છે તો એને આપણે ખાલી કરવા માટે કોઈ સ્પેસિફિક જગ્યાએ આપણે ખાલી કરી શકીએ કે પછી અલગથી એને ઢગલો કરીને પછી આપણે અંદર ભરવો પડે? કઈ રીતે? નહીં, એ ટૂંકમાં ખેડૂતની રિકમેન્ડ હોય કે ખેડૂત એમ કે અમારે ઢગલો કરવો છે તો અમે ઢગલો કરી દઈએ. એ એમ કે ટેલરમાં ખાલી કરવું છે તો ટેલરમાં પણ હાઇડ્રોલિક સિસ્ટમ જ આપેલી છે બધી. ટૂંકમાં તમે ટેલરમાં ધારો તો ટેલરમાં ખાલી કરી શકો અને એક જગ્યાએ ઢગલો કરવો હોય તો એક જગ્યાએ ઢગલો પણ કરી શકો છો. ઓકે, મતલબ એ મિત્રો કે આની અંદર છે હાઇડ્રોલિક સિસ્ટમ છે. પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો અને આમાં પણ હાઇડ્રોલિક સિસ્ટમ છે, જેથી કરી અને ખેડૂત છે એનો કોઈ પણ પાક હોય એ પાકને એ સીધો જે જગ્યાએ ઠલવો હોય ત્યાં ઠલવી શકે, જેથી કરી અને પાછો જે લેબર કોસ્ટની વાત આવે એ ઘટી જાય. ધારો કે તમે આજે આમાં પાક પડ્યો છે, આજે તમે કાઢો છો, તમે એનો સ્ટોક બધો ટૂંકમાં માલ જે ભૂસો નીકળે તમે હેઠળની બહાર નાખીને કાલે તમે વાવેતર કરી શકો છો. એક તો સમયનો બચાવ થાય. લેબર કોસ્ટની તો ખાસ આમાં બધી જગ્યાએ વાત આવશે જ, કારણ કે લેબર કોસ્ટ છે એ સાવ નહીવત થઈ જાય છે અને માલ છે એ પણ એક જ જગ્યાએ સ્ટોર થાય અને પછી જે જગ્યાએ આપણે ઠલવવો હોય એ જગ્યાએ આપણે ઠલવી શકીએ. બીજી જો વાત કરવામાં આવે તો આની અંદર જે છે બીજી કઈ પ્રકારની જારીઓ કે એવી બધી વસ્તુ કઈ રીતે રહેલી હોય છે? જારીમાં આમાં એવું છે કે ચોમાસા પાકમાં આપણે મગફળી મેન છે. ઓકે. તો મગફળીને બધી જારીઓ આવી જાય છે, બધી જાત. ટૂંકમાં કોઈ પણ એમાં અલગ અલગ જાતો આપણે આવતી હોય તો બધી જાત લગભગ મોસ્ટલી નીકળી જાય. અને કદાચ કોઈ જારી ઘટતી હોય તો એ કંપની વાળા આપણે રિકમેન્ડ કરી તો આપે છે. અને શિયાળુ પિત્તમાં આપણે અત્યારે તો એમાં ચણા, વટાણા, તુવેર, ટૂંકમાં કઠોળ કોઈ પણ વસ્તુ આમાં નીકળી શકે એમ. ઓકે. કે અહીંયાથી રિટર્ન લેવાનો શું રીઝન એ પણ થોડુંક એક જણાવો. એમાં એવું છે કે આપણે દેશી ઓપનર નાખતા એમાં આપણે ખબર હોય તો કંઈક 20 થી 30% તો કાંધું પાછું આપણે બરાબર. એમાં મગફળી હવાને લીધે ઉડતી હોય તો એને આપણે કાંધું કહીએ. તો એ કાંધું આમાં નીકળતું નથી, કેમ કે કાંધું જે પાછળ જાય એ અહીંથી પાછું જો આપણે બતાવી. યસ. આ ખારીઓ પાછળ એનો હોય છે. ટૂંકમાં અહીંથી જે હવા દ્વારા ઉડે છે, ભૂકો બધો પાછળ જાય. કોઈ ડેડવો હવાનો ફોરો હોય તો ઉડીને આમાં પડે ને તો પાછો રિટર્ન કાંધા દ્વારા પાછો ટોકરીમાં ઓરાઈ જાય છે. ઓકે.
મતલબ કે અહીંયાથી જે છે એ પણ આખી એક સિસ્ટમ પ્રોપર સિસ્ટમ બનાવેલી છે અને જેથી કરી અને જે કાંધાનો આપણો ઇસ્યુ હોય એ ઇસ્યુ પણ સોલ્વ થઈ જાય અને સીધું છે કાંધો અહીંયાથી નીકળી રિટર્ન થઈ જાય અને ફરીથી ઓર લેવા માંડે અને કાંધાનો જે પર્સન્ટેજ છે તો પછી 0 ની આસપાસ Zero. થઈ જતો છે બરાબર ઓકે અને બીજી જો આમાં ખાસિયતોની વાત કરવામાં આવે તો સબસિડી માન્ય પણ મશીન છે હા બરાબર સબસિડી માન્ય છે. સબસિડીમાં એમાં એવું છે કે 1,75,000 થી કરીને 2,00,000 2.5 લાખ સુધીમાં ગમે તે મળી શકે એમ. ઓકે બરાબર છે એટલે મિત્રો જે સબસિડીની આપણે વાત કરતા હોય મોસ્ટલી ઘણા બધા થ્રેસરો છે એની અંદર સબસિડી હોય છે ઘણા બધા જે છે સબસિડી માન્ય નથી હોતા તો આની અંદર સબસિડીનો પણ જે છે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે બીજી જો વાત કરીએ તો આની પહોળાઈ છે એ કેટલી હોય છે એ થોડુંક જણાવો હવે આમાં પહોળાઈ છે ને થ્રેસરની 4 ફૂટની છે. મોસ્ટલી આપણે બધા થ્રેસરમાં લગભગ છે ને 3.5 ફૂટનું વધારે હોય છે. ઓકે પણ આમાં ટૂંકમાં સાઈઝમાં થોડુંક 4 ફૂટ વધારે પહોળાઈ છે એમ. અને ટાયર્સની જો વાત કરવામાં આવે તો ટાયર કઈ રીતે હોય છે ઘણામાં આપણે ડબલ ટાયર પણ જોવા મળે ટાયરમાં આમાં બંને ઓપ્શન આપેલા છે. કોઈને ખેડૂતની રિક્વાયરમેન્ટ ઉપર હોય છે. ખેડૂતને ડબલ ટાયર જોતો હોય ઓકે તો જોતો પણ આપે છે હા. અને સિંગલ જોતા હોય તો સિંગલ પણ આપે છે. ઓકે અને ડબલ અને સિંગલમાં કઈ ફાયદો થાય કે પછી ડબલમાં ફાયદો એ થાય કે આપણે જે ચોમાસુની ઋતુમાં મગફળીમાં આગતા હોય ત્યારે ભેજવાળી જમીન હોય ત્યારે થોડોક જમીનમાં બેસવાનો પ્રશ્ન રહે છે. તો એ ડબલ જોતો હોય ને તો એના વજન કેમ કે થ્રેસરમાં વજન એવડો છે યસ તો પાછો સ્ટોરેજ થાય મગફળી થાય એટલે વજનને લીધે ટૂંકમાં બેસવાનો પ્રશ્ન વધારે તો એ ડબલ જોટામાં એ ફાયદો મળે છે આપણે. ઓકે અને જો નુકસાનીની વાત કરીએ ડબલ જોટામાં હા તો ક્યાંય હાકડા રસ્તા હોય તો એમાં પણ થોડોક પ્રશ્નો આવે છે એટલે Yes. અમે ટૂંકમાં સિંગલ જોટો લીધો છે એમ. ઓકે બરાબર છે અને જે આ ભૂકાની કેપેસિટી છે એની આપણે વાત કરીએ તો એની સ્ટોરેજની કેપેસિટી કેટલી છે ભૂકામાં આપણે ભરિયાની વાત કરીએ આપણે જે મગફળીમાં રેગ્યુલર ભરિયા હાલતા હોય તો એમાં 4 થી 5 ભરિયાનો ભૂકામાં સ્ટોરેજ માઈ જાય અને વીઘાનો આપણે અંદાજે અમે માર્યો તો વીઘા ઉપર પ્લસ જાય છે એમ સ્ટોરેજ. ઓકે વીઘાની માથે બરાબર છે અને આ જે પાકની માલની જે કેપેસિટી છે સ્ટોરેજની એ કેટલી કેપેસિટી છે એમાં ટૂંકમાં આખું સ્ટોરેજ ભરાય ને એટલે 40 મણ મગફળી માઈ જાય. આપણે જે ટેલર હોય 80 નું ટેલર જે હોય ને એવડું છે સ્ટોરેજ આનું. ઓકે એટલે કેપેસિટી પણ ઇન શોર્ટ સારી એવી છે અને બીજી જો વાત કરવામાં આવે તો અત્યારે તો ચાલો કોઈ ઇશ્યુ ન થાય પણ ચોમાસું કે એવા કોઈ ટાઈમ હોય અથવા તો જમીન ભીની હોય ત્યારે એક તો આ થ્રેશરનો વજન વધારે થઈ જાય બીજી વસ્તુ એ કે આ બધી જે કેપેસિટી છે એ ઘણી બધી ફૂલ થાય તો એના લીધે તમને કોઈ ઇશ્યુ છે ખેતરોમાં જોવા મળેલા છે કે નથી હજી કોઈ નહીં બહુ અતિશય ભેજ હોય ને ત્યારે થોડોક પ્રોબ્લેમ આવે છે. બરાબર થોડોક ખૂંચવાનો ને એવો પ્રશ્ન આવે બાકી બીજો કઈ ઇશ્યુ નથી મોટો. આ મોસ્ટલી તો ઇશ્યુ નથી આવતા કારણ કે આપણો પાક છે એ ખેતર બહાર કાઢવાનો સમય આવે ત્યારે મોસ્ટલી છે ભેજ ઓછો હોય છે. હવે એક બીજી વસ્તુ મારે જાણવી છે કે આપણે માર્કેટોની અંદર ઘણા બધા થ્રેસરો છે એ જોવા મળી રહ્યા છે તો એની જગ્યાએ આ યોગીનું જે આ થ્રેસર છે આને એરાવત પણ આપણે કહેવામાં આવે છે તો આ એરાવતને પસંદ કરવાનું રીઝન શું એ તમે જણાવો. અમે એવું છે અમારે જે થ્રેસર લેવાનું પ્લાન હતું ત્યારે અમે આપણે આ બાજુના ડિસ્ટ્રિક્ટમાં ઘેડ વિસ્તાર કહેવાય એ બાજુ બહુ જાજા મશીનો છે તો અમે પર્સનલી એ બાજુ જોવા માટે જ ગયા કયું થ્રેસર સારું. એ બાજુ લગભગ કંપનીના મોસ્ટલી કંપની છે એ બાજુ થ્રેસર. તો ચાલુ સિઝનમાં અમે બધું રિવ્યુ લીધા બધા ખેડૂતના રિવ્યુ લીધા અમે ખુદ કામ જોયું તો લગભગ બધા વધારે સાઈઝમાં જોઉં તો 3.5 ફૂટના છે અને આમાં 4 ફૂટની સાઈઝ છે અને માલ ચોખ્ખો આપણે જેમ મોટો હોય ને એમ માલ ચોખ્ખો વધારે આવે તો અમને ટૂંકમાં યોગીનું કામ બેસ્ટ લાગ્યું મજબૂતાઈ અને ચોખ્ખાઈમાં. બરાબર છે અને પાછું અમે એક મશીન લીધું પહેલા એક મશીન લીધું અને અમે લગભગ 25 થી 30 દિવસ હાંક્યું એટલે અમને ટૂંકમાં મજા આવી કામ એટલે તમે યોગી વાળાને કીધું કે અમારે બીજું મશીન જોઈએ તાત્કાલિક તો એને થોડુંક એડજસ્ટ કરી ટાઈમમાં અને જેમ બને વહેલું બીજું મશીન પણ અમને આપ્યું ટૂંકમાં. બરાબર છે અને મિત્રો જેમ વાત કરીએ બળદેવભાઈ ખુદ પણ એક યુટ્યુબર છે અને સારો એવો એક્સપિરિયન્સ પણ આ ફિલ્ડની અંદર ધરાવે છે એટલે એમને વધારે આઈડિયા હોય અને એટલા માટે જ આપણું આટલું લોંગ ડિટેલમાં એમની પાસેથી જાણવાનું રહ્યું. બીજી જો વાત કરીએ તો આ જે યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે બરાબર એ મેન કઈ જગ્યાએ આવેલી છે અને આપણે કઈ રીતે એ લોકોની સર્વિસ હોય છે મતલબ તમે જ્યારે મશીન ઓર્ડર કરો છો ત્યારે કેટલા ટાઈમની અંદર તમને મળી જાય છે ને એ થોડુંક હવે એક્સપ્લેન કરો. મશીન લેવા માટે તો એમાં એવું છે કે એવા કેવા બુકિંગ હોય બરાબર તોય છતાં એ થોડું ઘણું એડજસ્ટ ઝડપથી કરી શકે છે પણ પાછળથી સર્વિસ છે ને એ બેસ્ટ છે કે આપણે કોઈ વસ્તુ આમાં આ તો મશીન છે કોઈ વસ્તુ નાની મોટી બેરિંગ તૂટ્યું કે કોઈ જૂની મોટી વસ્તુ તૂટી તો એને આપણે ફોન કરી કે ભાઈ આપણે આ તૂટ્યું છે તો એ કાં રાતોરાત મોકલાવી દઈએ અને કાં તો એ રૂબરૂ અહીંયા આવીને કરી જાય એટલે એ સર્વિસમાં એનો નંબર આપણે એને 5 સ્ટાર રિવ્યુ આપણે આપી શકીએ. વાહ
અને મેઇન વસ્તુ મિત્રો આ જ જે છે ખાસ તો મશીનરીઝની અંદર જોવાની હોય છે, કારણ કે મશીનરીઝનો કોઈ પણ ટાઈમ આપણે ના કહી શકીએ, ખરીદી કર્યાના બીજા દિવસે પણ ખરાબ થઈ જાય. તો એવા સમયે જે કંપનીઓ છે સર્વિસ આપે છે, અને એ સર્વિસ કેટલા ટાઈમની અંદર આપે છે અને કેવી સર્વિસ આપે છે, મેન એ વસ્તુ જોવાની હોય છે. બળદેવભાઈએ જે વાત કરી એકદમ બેસ્ટ વાત કરી છે. તો મોસ્ટલી બળદેવભાઈ આપણે બધું કવર કરી લીધું છે. હવે એક વસ્તુ હજુ મને આમાં મગજમાં રહેલી છે કે ભાઈ ટ્રેક્ટર કવડું આપણે જોઈએ આની અંદર. ટ્રેક્ટરમાં આપણે 45 હોર્સ પાવર પ્લસ હોવું જોઈએ. ઓકે, 45 પ્લસ હોય તો અને બીજા નંબરમાં ડબલ ક્લેજ હોવી જોઈએ. ઓકે, હા, જેથી કરીને કોઈ મોટા છે આમાં ઇસ્યુ જોવા ન મળે. અને સાઈઝ પણ જે છે ખૂબ લાંબી છે, તો આને આપણે કોઈ રીતે એડજસ્ટ કરી શકીએ કે કેમ? આ જે પાછળનો ભાગ દેખાય છે હા. એ ટૂંકમાં ની અંદર પાછો સમાઈ જાય છે, એટલે અહીં સુધી જ આપણે રહીએ સ્ટોરેજ. પણ તો એ લાંબુ તો છે, અમુક એવા રસ્તા હોય ત્યાં આપણે થોડીક પ્રોબ્લેમ આવે, પણ વાંધો નથી આવતો એમ. ઓકે, અને આ પણ જે છે 4-5 ફૂટ જેટલું એડજસ્ટ થઈ જાય તો પણ ઘણો બધો ફાયદો આની અંદર જોવા મળી શકે. જો કોઈ ખેડૂત મિત્રને થ્રેસર લેવું હોય ને, તો આપણે ટૂંકમાં એમ કહી કે આઈકુ વિશે તમે યોગીનું લઈ શકો, કેમ કે માલ જે ચોખ્ખો છે ને હજી આમાં અપડેટ થઈ ગયું છે. યસ, તમારું જે અમારે જે મોડલ છે ને એના કરતા અપડેટ થઈ ગયું છે. આના કરતા પણ સારું. એમાં ટૂંકમાં કોઈ ખેડૂતના રિવ્યુ હોય કે અહીંયા થોડોક આ પ્રોબ્લેમ છે, તો એ તો અમને પણ ઘણી વખત એને પૂછેલું કે તમે આમાં કઈ શું ફેરફાર કરવા માંગો તો અમને કયો. તો બધા ખેડૂત મિત્રોને એમાં રિવ્યુ આપતા હોય, એના લીધે ઘણું બધું અપડેટ એમાં કરેલું છે. તો હું એમ કહું કે હવે જે નવા મોડલ છે ને આના કરતા પણ બેસ્ટ છે એમ. ઓકે, અને માલની અંદર કોઈ કચરા વગેરેનો કોઈ ઇશ્યુ નહીં. જો આપણે કઠોળ વસ્તુ છે ને એમાં તો કોઈ આવતું નથી, પણ મગફળીમાં કોક એવો કચરો આવે, કેમ કે આપણે જે નાના થેસરો આગતા હોય એમાં તો હવાની બેસી અલગ જારી આપેલી હોય છે ચોખ્ખો કરવા માટે, અને આમાં જો હવાની જારી આપે તો એમાં પછી કચરાવાળો માલ ને એ સ્ટોરેજ અલગ અલગ પાછા વધરી જતા હોય છે. એના લીધે થોડોક આમ તેમ થાય, પણ સામે બેનિફિટ એ છે કે તમારે ખેતરમાં નીકળી જાય. એ તો પાછળથી તમે થોડુંક ચોખ્ખાઈ કરી શકો ને એમ. યસ, એ ડેફિનેટલી થાય. અને બીજી જો વાત કરીએ તો કલાકની અંદર એવરેજ કેટલી મળે, મતલબ 1 કલાકની અંદર કેટલા વીઘાની આપણે જો અંદાજિત વાત કરીએ તો કેટલા વીઘા આપણે લઈ શકીએ? અંદાજિત આપણે માલ પ્રમાણે હોય છે, પણ તોય મોટું કહી દો કે તમારે કલાકમાં મગફળી તમારે છે ને 2 વીઘા જેવો આમ જનરલ એવરેજ આવતી, પણ પછી 2 વીઘા ઉપર પ્લસ થઈ જાય ને 2માં ઓછી પણ રહે. પછી કેવો માલ ઘાર છે ને એના ઉપર હોય છે. બરાબર છે. એટલે મિત્રો આ રીતની જે છે કંઈક આખી જે યોગી થ્રેસર છે, ખાસ તો આને ઐરાવત કહેવામાં આવે છે, કારણ કે મહાકાય શરીરપણાનું તમે જુઓ છો. તો કંઈક આવી ખાસિયતો હોય છે. વધારે જો તમારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર ફ્લેશ થાય છે કંપનીના, જરૂરથી તમે એના ઉપર જઈ અને કોન્ટેક્ટ કરી શકો, બધી ડિટેલ મેળવી શકો. અને હજુ જો કંઈ આમાં બાકી રહેતું હોય, હજુ કંઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરી, અમે તમારા કોમેન્ટના જવાબ તમને દેવાની ટ્રાય કરશું. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.